આપણે ક્યારે વિચાર્યું છે કે એવી કઈ અદૃશ્ય શક્તિઓ છે જે ગતિનું સર્જન કરે છે? આજે આપણે એ જ જાદુઈ પ્રક્રિયાને સમજવાના છીએ જે આપણી આખી દુનિયાને ચલાવે છે. તો સવાલ એ છે કે આ અદૃશ્ય શક્તિઓથી ગતિ પેદા કેવી રીતે થાય? કેવી રીતે વીજળી એક એવી યાંત્રિક શક્તિમાં ફેરવાય છે જે મોટા મોટા મશીનોને ગતિ આપે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ રહસ્યનો જવાબ છુપાયેલો છે આ મશીનમાં, 3-ફેઝ ઇન્ડક્શન મોટર. ઘરના પંખાથી માંડીને મોટા ઔદ્યોગિક પ્લાન્ટ સુધી આ ટેકનોલોજી બધે જ છે. પણ એની અંદર એવું તે શું થાય છે જે તેને ગોળ ગોળ ફેરવે છે? એ કામ કેવી રીતે કરે છે? આખી વાર્તાની શરૂઆત થાય છે એક ફરતા ચુંબકીય ક્ષેત્રથી. આ કોઈ સામાન્ય શક્તિ નથી, પણ એક અદૃશ્ય ડાન્સ પાર્ટનર છે જે આખી પ્રક્રિયાનો પાયો નાખે છે. તો સૌથી પહેલો ભાગ છે સ્ટેટર. એના નામ પ્રમાણે જ આ મોટરનો સ્થિર ભાગ છે, જે પોતે બિલકુલ હલતો નથી. એનું એક જ કામ છે એક શક્તિશાળી ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવવું, જાણે કે ગતિ માટે એક સ્ટેજ તૈયાર કરી રહ્યું હોય. હવે અસલી જાદુ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે એને 3-ફેઝ વીજળીનો સપ્લાય આપીએ છીએ. આ વીજળી સ્ટેટરની કોઇલ્સમાં એક ચોક્કસ અને સુમેળભર્યા ક્રમમાં વહેવા લાગે છે. અને આ ક્રમિક વીજ પ્રવાહનું પરિણામ શું આવે છે? એક ફરતું ચુંબકીય ક્ષેત્ર, જેને RMF પણ કહેવાય છે. યાદ રાખજો, અહીં કોઈ ભૌતિક ભાગ નથી ફરી રહ્યો, પણ એક અદૃશ્ય ચુંબકીય બળ છે જે સ્ટેટરની અંદર સતત ગતિએ ફરતું રહે છે. અને હા, આ અદૃશ્ય ક્ષેત્ર કેટલી ઝડપથી ફરશે એ પણ નક્કી હોય છે આ સૂત્ર પ્રમાણે. આને કહેવાય છે સિન્ક્રોનસ સ્પીડ. અહીં F એટલે વીજળીની ફ્રીક્વન્સી અને P એટલે મોટરના પોલ્સની સંખ્યા. આ ભૌતિકશાસ્ત્રનો એક પાક્કો નિયમ છે. સારું, તો સ્ટેટરે પોતાનું કામ કરી દીધું છે. એણે એક ફરતું મેદાન તૈયાર કરી દીધું છે. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે બીજા પાત્રની, રોટર. ચાલો જોઈએ કે આ ફરતું ક્ષેત્ર સ્થિર પડેલા રોટર સાથે શું કરે છે. આ છે રોટર, મોટરનો અંદરનો ભાગ, જે ફરવા માટે એકદમ સ્વતંત્ર છે. અત્યારે તો એ સ્થિર છે, પણ લાંબા સમય સુધી નહીં. જરા કલ્પના કરો, રોટર એકદમ સ્થિર છે અને એની ચારે બાજુ ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ ઝડપથી ફરી રહ્યું છે. આ જે ગતિનો તફાવત છે ને, એક સ્થિર અને બીજું ગતિશીલ, એ જ આખી રમતનો મુખ્ય આધાર છે. અને અહીં ભૌતિકશાસ્ત્રનો એક મૂળભૂત સિદ્ધાંત કામમાં આવે છે. જ્યારે પણ કોઈ ચુંબકીય ક્ષેત્ર કોઈ વાહકની પાસેથી પસાર થાય, ત્યારે એ વાહકમાં વીજળીનો પ્રવાહ પેદા કરે છે. આ ઘટનાને કહેવાય છે ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. અને સાચું કહું તો આ નિયમ જ ઇન્ડક્શન મોટરનો આત્મા છે. આ પ્રેરણા વગર રોટર ક્યારેય ફરી જ ન શકે. બસ આ જ ક્ષણે રોટર એક નિષ્ક્રિય વસ્તુમાંથી એક સક્રિય ખેલાડી બની જાય છે. તો હવે રોટરમાં વીજળીનો પ્રવાહ તો વહેવા લાગ્યો, પણ આ પ્રવાહ એને ગતિ કેવી રીતે આપશે? ચાલો હવે પ્રક્રિયાના આગલા તબક્કામાં જઈએ, જ્યાં આ વીજ પ્રવાહ યાંત્રિક બળમાં રૂપાંતરિત થાય છે. તો ચાલો એકદમ સ્પષ્ટ થઈ જઈએ. અત્યારે આપણી પાસે બે મુખ્ય પરિબળો છે. એક, સ્ટેટરનું શક્તિશાળી ફરતું ચુંબકીય ક્ષેત્ર, અને બીજું, રોટરમાં હમણાં જ પેદા થયેલો વીજ પ્રવાહ. અને ફરી એકવાર ભૌતિકશાસ્ત્રનો બીજો એક અદ્ભુત સિદ્ધાંત અહીં લાગુ પડે છે. જ્યારે પણ વીજ પ્રવાહ ધરાવતો કોઈ વાહક ચુંબકીય ક્ષેત્રમાં હોય, ત્યારે એના પર એક બળ લાગે છે. આપણે એને એક જોરદાર ધક્કો કહી શકીએ. આ ધક્કો કેટલો જોરદાર હશે એ આ સૂત્ર પરથી નક્કી થાય છે. તે ચુંબકીય ક્ષેત્રની તાકાત, પ્રવાહની માત્રા અને વાહકની લંબાઈ પર આધાર રાખે છે. આ એ જ બળ છે, એ જ ટોર્ક છે જે રોટરને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવે છે અને ફેરવે છે. હવે આપણે આખી વાર્તાના સૌથી રસપ્રદ ભાગ પર આવી ગયા છીએ. રોટર ફરવાનું તો શરૂ કરી દે છે, પણ એની ગતિનું રહસ્ય એક સતત ચાલતી સ્પર્ધામાં છુપાયેલું છે. પેલો જે ધક્કો લાગ્યો એ રોટરને બરાબર એ જ દિશામાં ફેરવવાનું શરૂ કરે છે જેમાં ચુંબકીય ક્ષેત્ર ફરી રહ્યું છે. મતલબ કે રોટર હવે ચુંબકીય ક્ષેત્રનો પીછો કરવાનું શરૂ કરે છે. આને એક દોડની સ્પર્ધા તરીકે સમજો. ફરતું ચુંબકીય ક્ષેત્ર લીડર છે, જે એકદમ સ્થિર સિન્ક્રોનસ સ્પીડ પર દોડી રહ્યું છે. અને આપણું રોટર અનુયાયી છે, જે હંમેશા એનો પીછો કરે છે પણ ક્યારે એને પકડી નથી શકતું. એ હંમેશા થોડું પાછળ જ રહે છે. અને ગતિનો આ તફાવત, જેને સ્લિપ કહેવાય છે, એ ખૂબ જ જરૂરી છે. કેમ?
કારણ કે જો રોટર ક્યારેય લીડરને પકડી લે તો બંને વચ્ચે ગતિનો કોઈ તફાવત જ નહીં રહે અને પેલી પ્રેરણાની પ્રક્રિયા બંધ થઈ જશે. એટલા માટે આ ક્યારેય ન જીતી શકાય તેવી સ્પર્ધા જ મોટરને સતત ચાલુ રાખે છે. ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ ટૂંકમાં 5 સરળ પગલાંમાં ફરીથી સમજી લઈએ. તો સૌથી પહેલા વીજળીનો સપ્લાય એક ફરતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. પછી આ ક્ષેત્ર સ્થિર રોટરમાં વીજ પ્રવાહ પેદા કરે છે. એના પછી આ પ્રવાહ અને ક્ષેત્રની વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાથી એક બળ એટલે કે ટોર્ક ઉત્પન્ન થાય છે. એ બળ રોટરને ફેરવે છે અને છેલ્લે રોટર હંમેશા એક ક્ષેત્રનો પીછો કરતું રહે છે અને આ ક્યારે ન સમાપ્ત થતી સ્પર્ધા જ મોટરને સતત ગતિમાં રાખે છે. ભૌતિકશાસ્ત્રના થોડાક સરળ સિદ્ધાંતોની આ કેટલી અદ્ભુત ગોઠવણ છે જે આપણી આખી આધુનિક દુનિયાને શક્તિ પૂરી પાડે છે. આના પરથી વિચાર આવે છે કે આપણી આસપાસ આવા બીજા કેટલા અદ્ભુત રહસ્યો છુપાયેલા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે.